નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ લાડુમોર, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એન્ડ નિયોનેટોલોજિસ્ટ, ગોકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ ગારિયાધાર. આજે ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક વાતની ચર્ચા કરવી છે કે નવજાત શિશુ જ્યારે જન્મ થાય ત્યાર પછી એની કઈ રીતના કાળજી રાખવી. એમાં ખાસ કરીને જે અવારનવાર અમારી પાસે દર્દી અમુક પ્રશ્નો લઈને આવતા હોય છે કે સાહેબ, બાળકને આપણે જન્મ થાય એટલે તરત જ નળ નીચે રાખી દેવું જોઈએ કે નહીં, બીજું કે એમને તરત ક્લીન કરવું કે નહીં, તરત નવરાવવું કે નહીં, આવા ઘણા બધા પ્રશ્નો દર્દીના હોય છે. તો આજે નક્કી કર્યું કે મીડિયાના માધ્યમથી થોડી માહિતી આપી દઈએ. એમાં સૌથી પહેલાં જ્યારે બાળકનો બર્થ થાય ત્યારે જે નળ નીચે રાખવાની પ્રોસેસ છે, ઘણીવાર ઘરે ડિલિવરી પહેલાંના જમાનામાં થતી, તો અમુક લોકો જે સુયાણી કહેવાય છે એ પહેલાં બાળકને ઊંધું પકડી, જે પિક્ચરમાં આપણને દેખાડે છે, ઊંધું પકડીને નળ નીચે મૂકી દેતા હતા, જે તદ્દન ખોટી પ્રોસેસ છે. બાળકને જન્મતા વખતે નવરાવવાનું હોતું નથી, કારણ કે બાળક જ્યારે જન્મ થાય છે ને ત્યારે માતાની જે ગરમી હોય છે એની સાથે જન્મ થતો હોય છે. તો બાળકને જન્મ પછી થોડું ગરમ રાખવું જરૂરી છે. જો બાળક ઠંડુ થાય તો બાળકને શરીરમાં જે લોહીનો પ્રવાહ હોય એ ધીમો થઈ જતો હોય છે, ઓક્સિજન મળવાનું ઓછું થતું હોય છે. તો ઘણીવાર આપણે એને પેટીમાં, કાચની પેટીમાં એનઆઈસીયુમાં દાખલ પણ કરવું પડે, ઘણીવાર ઇમરજન્સી પણ સર્જાતી હોય છે. તો બાળકને શરૂઆતના 24 થી 48 કલાક નવરાવવું જોઈએ નહીં. એને ફક્ત લિક્વિડ પેરાફિનથી સાફ કરવું જોઈએ, જેથી માતાનું બ્લડ જે ચોટેલું હોય એ એકદમ ક્લીન થઈ જાય. અને એમને પણ ઘસીને પણ સાફ ના કરવું જોઈએ, જેથી કરીને જે ડિલિવરી વખતે જે સફેદ આવરણ બાળકની ફરતા હોય છે એ જતું ના રહે. કારણ કે એ સફેદ આવરણ કુદરતી પ્રોટેક્શન હોય છે, જે બહારથી જે લાગતા ઇન્ફેક્શન છે જે બાળકને એનાથી બચાવે છે. અને બીજું કે બાળકને ઠંડુ પડતું પણ રોકે છે. એ સફેદ આવરણને વર્નિક્સ કેજોઝા કહેવામાં આવે છે અમારી ભાષામાં, જે ઓટોમેટિકલી 24 થી 48 કલાકમાં ડિઝોલ્વ થઈ જતું હોય છે. અને ત્યારબાદ આપણે જો 2.5 કિલોનું બાળક હોય તો 2 દિવસ પછી આપણે રેગ્યુલર એને નવરાવી શકાય. 2.5 કિલો અથવા 2.5 કિલોથી ઉપરનું બાળક હોય તો. 2 કિલોથી નાનું બાળક હોય તો એમને શરૂઆતનું અઠવાડિયું ના પણ નવરાવીએ તો પણ ચાલે. એને ગરમ પાણીથી સ્પોન્જ કરી શકાય, અથવા તો એકાત્રા નવરાવી શકાય થોડા ઉફાળા પાણીથી. નવરાવવા માટે પણ લાંબો સમય લેવાનો નથી, ફટાફટ નવરાવી લેવું જોઈએ, જેથી કરીને બાળક ઠંડુ પડે નહીં. બીજો પ્રશ્ન છે કે આપણા સમાજમાં ડિલિવરી થતી હોય ત્યારે ડિલિવરી માટે જે અગાઉ તૈયારી માટે જે કપડાં પ્રિપેર કરવામાં આવે છે એ ઘણીવાર અમે પીડિયાટ્રિક તરીકે જોતા હોઈએ કે જૂના જે કપડાં હોય છે, જે ફાટી ગયેલા, નીકળી ગયેલા કપડાં હોય છે, એ દર્દીના સગા દ્વારા આપવામાં આવે છે બાળકને કવર કરવા માટે. હવે મને એ નથી સમજાતું કે તમને ભગવાન બાબુ અથવા બેબી જે અમૂલ્ય કુદરતની ભેટ છે જે તમને ભગવાન આપે છે, તો એના માટે આપણે હંમેશા નવા કોટનના કપડાં લાવવા જોઈએ. અને એ ચોખ્ખા પાણીથી ધોયેલા હોય તો બાળકને એનાથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઓછી હોય છે. એટલે દરેક વખતે જ્યારે ડિલિવરી માટે દર્દીના સગાને નમ્ર વિનંતી છે કે જ્યારે ડિલિવરી માટે દર્દીના સગા જાય તો એને ફરજિયાત નવા કપડાં, કોટનના, બાળકને ખૂંચે નહીં એ ટાઈપનું કાપડ હોય એવા કપડાની પસંદગી કરી અને ડૉક્ટરને આપવા જોઈએ, જેથી કરીને બાળક ક્લીન રહે અને બાળકને કપડાથી થતું ઇન્ફેક્શન આપણે એને અટકાવી શકીએ. ત્રીજી વસ્તુ છે કે બાળકને કોઈ પણ વસ્તુ આપણે એને ઉપરથી આપવી ના જોઈએ, જેવું કે ગળથૂથી છે, મધ છે, અથવા ઉપરથી દૂધ છે, ગાયનું દૂધ છે, બકરાનું દૂધ છે, એ કોઈ વસ્તુ આપવી જોઈએ નહીં. બાળક પીડિયાટ્રિક ડૉક્ટર જ્યારે બાળકને તમને સોંપે છે ત્યારે જ્યારે માતા નોર્મલ ડિલિવરી હોય તો તરત જ બહાર આવી જવાના હોય છે, તરત જ છાતી વળગાડવું જોઈએ. જો બીજી ત્રીજી ડિલિવરી હોય તો એને 2 થી 3 કે 5 કલાકની અંદર ધાવણ ચાલુ થઈ જતું હોય છે. અને જે પહેલું ધાવણ હોય છે એમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે, એ બાળકને રેગ્યુલર આપણે આપવું જોઈએ. ઘણા લોકો એને ફેંકી દેતા હોય છે, એ ફેંકવું જોઈએ નહીં. અને જો સીઝર હોય તો બાળકને કલાક 1.5 કલાકની અંદર અથવા તો સીઝર રૂમની અંદર જ બાળકને છાતીએ પકડાવવું જોઈએ જો માતા સ્વસ્થ હોય તો, અથવા તો માતા સ્વસ્થ ના હોય તો કલાક 1.5 કલાક પછી બાળકને છાતી પકડાવવી જોઈએ. ઘણીવાર દર્દીના સગા એવું કહેતા હોય છે કે સાહેબ સીઝર કરેલું છે તો મમ્મીથી બેસાતું નથી અથવા મમ્મી પડખું નથી ભરી શકતા. તો એમાં પડખું ભરવાની કે બેસવાની કોઈ જરૂર હોતી નથી. બાળકને તમે પકડીને સિમ્પલ ઊંધું છાતી ઉપર પકડાવી શકાય. બાળક એની રીતે છાતી પકડી અને ચૂસવાનું ચાલુ કરશે, જેથી કરીને બાળકને અને માતા વચ્ચેનો જે બોન્ડ હોય છે એ વધારે સારી રીતે ડેવલપ થાય છે અને ધાવણ વહેલા ચાલુ થાય છે.
જેટલું બાળકને વહેલા તમે છાતી પકડાવો એટલું વહેલા ધાવણ ચાલુ થતું હોય છે. અને છાતી પકડાવી લીધા પછી એમ લાગે છે કે બાળક રડે છે અથવા તો બાળકને ફીડિંગ મમ્મીને હજી બરાબર આવતું નથી, ખાસ કરીને પહેલી ડિલિવરીમાં આ બધી તકલીફો થતી હોય છે, તો એને ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલું ફોર્મ્યુલા ફીડિંગ આપણે આપી શકીએ. આ ખાસ કરીને આ 3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને ઓફકોર્સ એ વસ્તુનું શરૂઆતના અઠવાડિયામાં ધ્યાન રાખવું કે ઘણા બધા સગા દ્વારા બાળકને રમાડવાની, બાળકની નજીક જવાની એ જે પ્રથા છે એનાથી થોડું દૂર રહેવું જોઈએ, જેથી બાળકને લોકો દ્વારા લાગતા ઇન્ફેક્શનથી આપણે બચાવી શકીએ. અને 3 દિવસ પૂરા થાય બાળકના, તો 3 દિવસ પછી ડૉક્ટર પાસે ચોક્કસ વિઝિટ કરાવવી જોઈએ, જેથી કરીને અમુક જે વસ્તુ છે જે આપણને ઘરે ખ્યાલ નથી આવતો, જેવો કે બાળકને થતો કમળો, બાળકને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય તો એ શરૂઆતના તબક્કામાં સગા દ્વારા ડિટેક્ટ નથી થતું, એટલે એ ડૉક્ટરને બતાવવું જોઈએ. ઘણીવાર બાળકને ડિહાઇડ્રેશન થતું હોય, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં, બરાબર. આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને જે કાંઈ આપણને લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને જો આપણને કોઈ વસ્તુ ઘરે ખ્યાલ ના આવે તો 3 દિવસ પછી ડિલિવરી બાદ 3 દિવસ પછી ચોક્કસ એકવાર પીડિયાટ્રિકની મુલાકાત લેવી જોઈએ.